નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણમાં લગભગ ઘણા બધા દાખલા જોઈ ગયા હતા. આઈ થિંક છેલ્લા 3 દાખલા બાકી છે. હા કે ના? આજે જોઈએ 3 દાખલા, એમાંથી 2 દાખલા તો એવા છે કે જે થિયરિટિકલ બેઝ દાખલા છે. માત્ર કન્સેપ્ટ જો સમજાઈ જશે તો થિયરી સાવ સિમ્પલ છે. લાસ્ટ ટાઈમ આપણે પહોંચ્યા હતા ઉદાહરણ નંબર 7. મિત્રો રકમ વાંચું છું. વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. મિત્રો પેલા થિયરી સે જોઈ લો. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? ધારો કે આ રસ્તો છે, આ રસ્તા ઉપર એક વાહન છે, એ v0 વેગથી ગતિ કરે છે. વાહન શું કરે છે? v0 વેગથી ગતિ કરે છે. રસ્તામાં શું આવી કઈક મુસીબત આવી, વાહન અહીંયા પહોંચ્યું, વાહન v0 વેગથી ગતિ કરે છે. રસ્તામાં શું આવે છે? મુસીબત આવે છે. રસ્તામાં જ્યારે મુસીબત આવે છે ત્યારે વાહન શું કરશે? બ્રેક મારે. જ્યારે ગતિ કરતો વાહન જ્યારે બ્રેક મારે છે ત્યારે વાહન ઊભું રહી જતું નથી, પરંતુ અમુક અંતર કાપ્યા પછી વાહન ઊભો રહેશે. શું કરશે? અમુક અંતર કાપે. તો જ્યારે બ્રેક મારે છે ત્યારે વાહન અમુક અંતર કાપીને ઊભું રહી જશે. તો વાહનની ગતિમાં વધારો થયો હશે કે ઘટાડો થયો હશે? બ્રેક મારે તો ગતિ ઘટે, અને કહેવાય ગતિ કેવી કહેવાશે? પ્રવેગિત ગતિ. ગતિ કેવી કહેવાય? પ્રવેગિત ગતિ. પ્રતિપ્રવેગિત ગતિઓ. ગતિ ઘટે તો કેવી કહેવાશે? પ્રતિપ્રવેગિત ગતિ. પ્રતિપ્રવેગિત ગતિમાં a બરાબર શું લખવા પડે? -a. વાહન ઊભું રહે ત્યારે અંતિમ વેગ કેટલો લખી શકાશે? 0. આ વેગ કયો હતો? પ્રારંભિક વેગ. અંતર કાપે તો d. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે પ્રારંભિક વેગ કેટલો હોય? v0. અંતિમ વેગ કેટલો થઈ જાય? 0. પ્રવેગ કેટલો કહેવાશે? a બરાબર -a. કાપેલું અંતર કેટલું કહેવાય? d બરાબર t. આ થઈ ગયો કન્સેપ્ટ, તમારો સ્ટોપિંગ ડિસ્ટન્સ નો કન્સેપ્ટ. હવે દાખલો જોવો. ઉદાહરણ 7. આ થિયરી પોર્શન હતો. હવે રકમ વાંચું છું. ઉદાહરણ 7. ગતિમાન વાહનને બ્રેક લગાવવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિમાણ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ -a પર આધારિત છે. વાહન v0 અને a માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. તમારે શું જોયું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર શોધવાનું છે. ચલો, સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર શોધવા માટે પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v બરાબર 0, પ્રવેગ a બરાબર -g. કાપેલ અંતર d તમારે શોધવાનું છે. તો અચળ પ્રવેગી સમીકરણ પરથી ચાલો, આમાં કોણ નથી આવતો? આમાં સમય નથી આવતો. તો સમય વગરનું સૂત્ર શું કહેવાશે? v² - v02 બરાબર 2ad.
v બરાબર કેટલા છે 0, v0 કેટલા છે એમને a બરાબર -a, તો -v0 સ્ક્વેર બરાબર -2ad, તો d માઇનસ માઇનસ કેન્સલ, તો d બરાબર કેટલા થશે v0 સ્ક્વેર બાય 2a. જો એક્સ્ટ્રા માહિતી આપું છું, જો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થશે 4 ગણો થશે. મતલબ કહેવાય ds બરાબર 4d. સાબિતી આપવી હોય તો જોવો જ પહેલા સેજ. ds બરાબર v0 સ્ક્વેર છેદમાં 2a, v0 કેટલા છે 2v0 છે આખાનો સ્ક્વેર, 2 નો વર્ગ 4, v0 સ્ક્વેર બાય 2a કેટલા હતા d જેટલા હતા. આવી ગયો આન્સર. ક્લિયર. આવી જ રીતે એક બીજો દાખલો આવે છે જે પણ થિયરી ટાઈપ દાખલો છે, જોવો જી એ પણ દાખલો ભેગા ભેગ. ઉદાહરણ નંબર 8. પહેલા એનો જે થિયરી પોર્શન છે એ જોઈ લ્યો. આખી થિયરી વાંચતો નથી. પ્રતિક્રિયા સમય શું આવે છે? થિયરી કઈ છે? પ્રતિક્રિયા સમય. એઝ્યુમ કરજો પહેલા. પ્રતિક્રિયા સમય એટલે ખરેખર શું છે? તમે કાર ચલાવો છો, રસ્તામાં ગાય અથવા તો રસ્તામાંથી સામેથી બસ આવે છે, એકાએક બસ તમને કાવો મારે, એકાએક બસ તમે આવો છો, તમે સામેથી બસ આવે છે, બસ તમને નજીક પહોંચ્યા, તમને એકાએક કાવો મારે, ત્યારે તમે શું કરો છો? અચાનક બ્રેક મારો છો કે જેથી અકસ્માત ન થાય. તમે જ્યારે અચાનક બ્રેક મારી તો શું કઈ સમય નહીં લાગ્યો હોય? સમય લાગ્યો જ હોય તો તમે પેલા શું કર્યું હોય છે? એમાં ડ્રાઇવિંગ કરો છો, સામેથી બસ આવે છે, જ્યારે બસ એકાએક આડી પડે તો તમે પેલા અવલોકન કર્યું. બસ એકાએક આડી પડી, અવલોકન કર્યું. એકાએક બસ આડી પડી, અવલોકન કર્યું, પછી તમે વિચાર્યું બ્રેક મારો, વિચાર્યું, પછી તમે બ્રેક મારી. ત્રીજું સ્ટેપ. કુલ 3 સ્ટેપ. પહેલા અવલોકન કરો, પછી એનો વિચારો, એને કહેવાય પૃથક્કરણ કરો, અને એને એપ્લાય કરો. તો અવલોકન કરી, એના પર અવલોકન કરી, વિચારી, કાર્ય કરવામાં આવે. તે માટે લાગતા સમયગાળાને પ્રતિક્રિયા સમય કહેવામાં આવે છે. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન, કોઈ પણ કાર્ય દરમિયાન અવલોકન કરતી વખતે વિચારી કરેલા કાર્ય દરમિયાન લાગતો સમયગાળો એટલે શું કહેવાશે? પ્રતિક્રિયા સમય. હું તમને સિમ્પલ એમ કહું, આ કનુ છે, આ મનુ છે, આ કનુ ના મનુ. મનુ શું કરે છે? અહીંથી બોલપેન મૂકે છે, ધ્યાન આપજો ખાસ. આ કનુ છે, આ મનુ છે, ધ્યાન આપજો ખાસ. આ કનુ છે, આ મનુ છે, બરોબર? કનુ શું કરે છે? અંગૂઠો વડે એક બોલપેન પકડી મુક્ત પતન કરે છે. જેવી મુક્ત પતન કરે સીધો મનુ પકડી લે છે. કનુ જ્યારે બોલપેન મૂકે છે ત્યારે સીધો મનુ શું કરે છે? બોલપેન પકડી લે છે. તો જ્યારે કનુ અહીંથી મૂકે છે ત્યારે મનુ શું કરે છે? અવલોકન કરે છે. શું કરે છે? એ બોલપેન આવી, જ્યારે બોલપેન આવે છે ત્યારે વિચારે છે પકડી લઉં. ત્યાં શું વિચારે છે? પકડી લઉં. પછી એને પકડી લે છે.
તો એ સમયગાળો જે કહેવાય એ સમયગાળો કેવો કહેવાશે? પ્રતિક્રિયા સમય. તો પ્રારંભિક સ્થિર વસ્તુ મુક્ત પતન પામે ત્યારે પ્રારંભિક વેગ કેટલો કહેવાશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. સ્થિર અવસ્થામાંથી પદાર્થ શું કરશે? ગતિ કરશે. ગતિ અધો દિશામાં પ્રવેગિત હોવાથી એ બરાબર શું કહેવાશે? પ્લસ જી. એ બરાબર પ્લસ જી. કેટલા લખી શકાય? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે વાંચો રકમ તમારી. હાલો છો પેલા રકમ લાંબી છે, થિયરી કે વાંચતો નથી, પણ તમને જે છેલ્લે કીધેલું છે જો તમારે એમાં અંતર શોધવાનું છે. શું કીધું છે? અંતર ડી શોધો. અને જો અંતર ડી કેટલા આપ્યા હોય? 21 સેમી હોય કહેવાય 0.21 મીટર, તો રિએક્શન ટાઈમ શોધો. જેને કહેવાય પ્રતિક્રિયા સમય ટી શોધવાનો છે. આ તમારી રકમ હતી. મેં તમને પહેલા થિયરી સમજાવી દીધી. થિયરી શું કહેવા માંગે છે? હવે જુઓ, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતર જોઈ છે, સમય આપ્યો છે, તો આમાં કઈ અંતિમ વેગ આવતો નથી. તો લખી શકાશે આમાં અંતર ડી શોધવા અચળ પ્રવેગી સમીકરણ d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અંતિમ વેગ કે આવતો નથી, તો અંતિમ વેગ વગરનું સૂત્ર d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. d એમને v0 0 a બરાબર g, d બરાબર લખી શકાય 1/2 gt સ્ક્વેર. આન્સર નંબર પહેલો. હવે રિએક્શન ટાઈમ ટી શોધવા સમીકરણ આન્સર 1 પરથી ચલો મારે ટી સ્ક્વેર લખવા પડશે. 2 છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, જી અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં. 2 છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, જી અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં. ચલો ડી કેટલા છે? 0.21. પછી જી કેટલા છે? 9.8. મિત્રો આ સેન્ટીમીટરમાં છે, જી મીટરમાં છે. તમારે કોઈ પણ એક એકમને તમારે કોઈ એક પદ્ધતિમાં લઈ જવા પડે. આ એમકેએસ માં છે, આ સીજીએસ માં છે, તો શું કરીશ? સીજીએસ ને એમકેએસ માં રૂપાંતર કરી નાખું, સેન્ટીમીટર ને મીટરમાં રૂપાંતર કરી નાખું. સેન્ટીમીટર ને મીટરમાં રૂપાંતર કરવા માટે મારે 100 વડે ભાગવા પડશે. તો 21 ભાગ્યા 100 એટલે 0.21. હવે કરો જે કેલ્ક્યુલેશન મિત્રો. આમાં ખાસ 2 * 0.21 ભાગ્યા 9.8 તો જવાબ આવશે 0.042 85 કાઢો વર્ગમૂળ એનો, તો વર્ગમૂળ કાઢતા જવાબ આવશે 0.07 સેકન્ડ. આન્સર. તો નાનો એવો દાખલો હતો. 1 માર્ક્સમાં દાખલો પૂછાય. પ્રતિક્રિયા સમય મેં તમને વાત કરી. કોઈ પણ ક્રિયા દરમિયાન પહેલા અવલોકન કરવામાં આવે, પછી એના પર વિચારવામાં આવે, પછી કાર્ય કરવામાં આવે. તો એ ટાઈમ કહેવાય છે, શું કહેવાય? રિએક્શન ટાઈમ, પ્રતિક્રિયા ટાઈમ. ઓકે. છો ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ નંબર 9. મોસ્ટ એમ્પી દાખલો છે. જો રકમ ખાસ, 2 સમાંતર રેલવે ટ્રેક ઉપર
उत्तर दक्षिण दिशा में है। ट्रेन उत्तर तरफ 54 किमी प्रति कलाकनी झड़पे और ट्रेन बी दक्षिण दिशा में 90 किमी प्रति कलाकनी झड़पे गति करे छे। तो ए सापेक्षे बी नो वेग, बी सापेक्षे जमीन नो वेग, ट्रेन ए नी छत ऊपर तेनी गतिनी विरुद्ध दिशा में ट्रेन ए सापेक्षे 18 किमी प्रति कलाकनी झड़पथी दौड़तो वांदरानो वेग जमीन पर उभी रहेली व्यक्ति सापेक्षे शोधो। पहला શું કે મિત્રો, બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે। ટ્રેન એ તમે શું કરી, ધારો કે ધન એક્સ દિશામાં શું હોય, ઉત્તર દિશા હોય તો ઋણ એક્સ દિશામાં શું હશે, दक्षिण दिशा हसे। जो पहला तो ट्रेन ए उत्तर तरफ, तो ट्रेन ए नो वेग तो केवाय वी ए कई दिशा में छे, उत्तर दिशा में छे तो केवा लखाशे प्लस 90 કેટલા છે 54 કિમી પ્રતિ કલાક કેટલા લખી શકાય, કિમી એટલે 1000, કલાક એટલે 3600, કેટલા લખી શકાશે 54 * 1000 ભાગ્યા 3600 કેટલા આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ। એવી રીતે ટ્રેન બી શું કે રકમ ક્યાં આપ્યો છે, દક્ષિણ દિશામાં છે ને, દક્ષિણમાં હોય તો શું આવશે માઈનસ, કેટલા આપ્યા છે 90, माइनस 90 किमी એટલે 1000, કલાક એટલે 3600। ચોથી કેલ્સીમાં છે ગણતરી 1000 * 90 ભાગ્યા 3600 25। ક્લિયર? ત્યાર પછી રકમ વાંચો આગળ, કન્ટિન્યુ રકમ। તો એ સાપેક્ષે બી નો વેગ, કેસ પહેલો ए सापेक्षे एनो શું કહેવાય, એની સાપેક્ષે હોય તો એની સાપેક્ષે b નો વેગ vb - va તમારે શોધવાના છે। બીજું b સાપેક્ષે જમીનનો વેગ, b સાપેક્ષે જમીન g નો વેગ એટલે કહેવાય b ની સાપેક્ષે g નો વેગ તમારે શોધવાનો છે। જ્યાં जमीन केवी होय, स्थिर होवाथी तेनो वेग केटलो कहेवाय vg बराबर 0 मीटर प्रति सेकंड। પછી તમે શું કીધું છે રકમમાં, કેસ નંબર સી, ટ્રેન એની છત ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં દોડતો વાંદરાનો વેગ, ચલો ट्रेन एनी विरुद्ध दिशा में गति करतो वांदरानो वेग કેટલો છે, ટ્રેન એ સાપેક્ષે 18 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતો વાંદરાનો વેગ જમીન ઉપર ઊભી રહેલી, તો તમારે આમાં શું કીધું છે રકમમાં, આ રકમમાં આપ્યો છે ट्रेन एनी विरुद्ध दिशा में गति करतो वांदरानो वेग, ट्रेन ए सापेक्षे रकम में कीधुं छे, ट्रेन ए सापेक्षे केटलो छे कहेवाय मंकीनो वेग, ए नी सापेक्षे मंकीनो वेग केटलो छे vm - va, કેટલા આપ્યા છે બુકમાં 18 કિમી પ્રતિ કલાક। तो ए सापेक्षे मंकीनो वेग 18 किमी प्रति कलाक, किमी એટલે 1000, કલાક એટલે
3600 કેટલા લખી શકાશે મિત્રો? તો જો જે કેલ્સીમાં 18 * 1000 ભાગ્યા 3600 કેટલા આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો લખી શકાશે VMA બરાબર VM માઇનસ VA. VMA કેટલા છે? 5. તો VM કેટલા મળશે? માઇનસ આ બાજુ આવે તો પ્લસ. VA કેટલા છે? એક મિનિટ છે મિત્રો, આ ક્યાં છે? ટ્રેનની વિરુદ્ધ દિશામાં છે ને, તો આ જવાબ કેવો આવશે તમારો? અહીંયા માઇનસ. ક્લિયર? તો મંકીનો વેગ કેટલો કેવો છે? -5 મીટર પ્રતિ સેકન્ડ. તો લખી શકાશે અહીંયા -5. શું કામ લખો? આ વાંદરાનો વેગ ટ્રેન એની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે જવાબ કેવો આવશે? ત્યાં માઇનસ. તો લખી શકાશે VA કેટલા છે? 15. આ -5. -15 આ બાજુ આવે તો +15. તો વાંદરાનો વેગ કેટલો કહેવાશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. રકમમાં શું કીધું છે? રકમ વાંચો છો પહેલા, ખાસ છેલ્લો કેસ જે શોધવાનો કીધો છે તે. તો જમીન પર રહેલ વ્યક્તિ સાપેક્ષે વાંદરાનો વેગ. જમીન પર રહેલ વ્યક્તિ સાપેક્ષે. તો જમીન પર રહેલ વ્યક્તિ કઈ કહેવાય? જમીન પર રહેલ વ્યક્તિ સાપેક્ષ એટલે કહેવાય જમીનની સાપેક્ષે. વાંદરો એટલે કહેવાય મંકીનો વેગ. તો કહેવાય VM માઇનસ VG. VM કેટલા છે? 10. VG કેટલા છે? 0. 10 - 0 જવાબ કેટલો કહેવાશે? 10. આવી ગયો તમારો ફાઇનલ આન્સર. તો મિત્રો આ એક નાની એવી વાતચીત હતી કે જે તમે સરળતાથી આમાં દાખલા બધાય જોઈ શકો છો. આપણે જેમ લાસ્ટ ટાઈમ પણ ચેપ્ટર 2 ની અંદર માત્ર ને માત્ર ઉદાહરણના દાખલા જોયા હતા, તેમ અહીંયા પણ આપણે માત્ર ને માત્ર ઉદાહરણના દાખલા જોશું. લોકડાઉન ખુલ્યા પછી સ્કૂલ રેગ્યુલર સ્ટાર્ટ થશે ત્યારે આપણે સ્વાધ્યાય દાખલા જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.